टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વિમિંગ પુલ કે તળાવમાં તરવાની અલગ જ મજા આવે. તમે પણ કદાચ સ્વિમિંગ પુલમાં તર્યા હશો ને સ્વિમિંગ પુલમાં જતા પણ હશો. અમારે તમને સવાલ એ છે કે શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્વિમિંગ પુલના પાણીથી તમને કોઈ બીમારી થઈ શકે? અમારો તમને બીજો પણ સવાલ છે કે શું તમે ક્યારે સ્વિમિંગ પુલના સંચાલકને કહ્યું છે કે તમે છેલ્લે ક્યારે સ્વિમિંગ પુલ સાફ કરાવ્યો હતો? ત્રીજો સવાલ એ છે કે સ્વિમિંગ પુલના પાણીના ટેસ્ટિંગ કેવી રીતે કરવામાં આવે છે, એનો તમને ખ્યાલ છે? આટલા બધા સવાલો કરવાનું કારણ કેરળની એક સ્થિતિ છે જે ખરેખર ચિંતા ઉપજાવનારી છે. કેરળમાં અત્યાર સુધીમાં દિમાગમાં ઇન્ફેક્શનના કારણે આ વર્ષે અત્યાર સુધીમાં 19 લોકોના મોત થયા છે, જ્યારે 71 કેસ સામે આવ્યા છે. એટલે કે તમે સમજો કે આ બીમારીથી મોતનું પ્રમાણ પણ વધારે છે. બોલચાલની ભાષામાં એને બ્રેઇન ઇટિંગ ડિસીઝ કહેવામાં આવે છે, જેનું નામ છે પ્રાઇમરી એમિબિક મેનિગોઇન્ફેલાઇટિસ, જે અમીબાના કારણે થતી ખાસ પ્રકારની બીમારી છે. મૂળ કારણ અમીબા જ છે. આ અમીબા ગરમ કે ગંદા પાણીમાં જોવા મળે છે, જેમ કે તળાવ, નદી, ગરમ પાણીના ઝરણા અથવા ખરાબ પાણી ધરાવતું સ્વિમિંગ પુલ. તરતી કે ડૂબતી મારતી વખતે અમીબા ધરાવતું પાણી નાકમાં પ્રવેશે, એ આખરે નાકના માર્ગે જ દિમાગ સુધી પહોંચી જાય. અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આ અમીબા ફક્ત નાક દ્વારા જ શરીરમાં પ્રવેશે છે. એ પીવાના પાણી, ખોરાક અથવા તો ત્વચા દ્વારા ફેલાતો નથી. એકવાર દિમાગમાં પહોંચ્યા પછી અમીબા મગજના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે, એટલે એને બ્રેઇન ઇટિંગ ડિસીઝ પણ કહેવામાં આવે છે. આ અમીબા ગરમ પાણીમાં વધુ સક્રિય હોય છે, એટલે ખાસ કરીને ઉનાળા કે ગરમ ઋતુમાં કેરળ જેવા ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ વધારે હોય છે. એનાથી દિમાગમાં સોજો પણ આવે છે. આખી દુનિયામાં આ બીમારીના 500થી ઓછા કેસ નોંધાયા છે. આમ છતાં કેરળમાં અત્યાર સુધીમાં 120થી વધારે નોંધવામાં આવ્યા છે. આ બીમારીમાં મગજને ખૂબ જ ઝડપથી અસર થાય છે. એના લક્ષણોની વાત કરીએ તો માથું ખૂબ જ દુખવા લાગે, તાવ આવે, ગભરામણ થાય, વોમિટિંગ થાય અને ગળું જકડાઈ જાય. ઇન્ફેક્શનના 2 થી 7 દિવસમાં આવા લક્ષણો જોવા મળતા હોય છે. હવે વાત આગળ વધે તો દર્દી કન્ફ્યુઝન અનુભવે, તેને ભ્રમ થવા લાગે કે તે બેલેન્સ ગુમાવી બેસી શકે છે, ખેંચ આવે અથવા તો તે કોમામાં પણ જઈ શકે. મોટાભાગના દર્દીઓમાં ઇન્ફેક્શનના 5 થી 10 દિવસમાં જ વ્યક્તિનું મૃત્યુ થાય છે. આખી દુનિયામાં આ બીમારી ખૂબ જ દુર્લભ છે, તો કેરળમાં જ કેમ થઈ રહ્યું છે? અહીં વાતાવરણ જ એવું છે. અહીં ગરમ અને ભેજવાળું વાતાવરણ છે. વળી ચોમાસામાં વરસાદના કારણે આ અમીબા માટે એકદમ પરફેક્ટ સ્થિતિ સર્જાય છે. એવામાં સ્વિમિંગ પુલના પાણીને યોગ્ય રીતે ટ્રીટ ન કરવામાં આવે તો એમાં અમીબા જન્મી શકે છે. તળાવમાં પણ ચાન્સીસ છે. તળાવ અને નદીઓમાં સીવેજનું પાણી રેડવામાં આવે છે. એ સિવાય પણ તળાવ અને નદીમાં ઠલવાતી ગંદકીના કારણે કેરળમાં જોખમ વધારે છે. આવા બ્રેઇન ઇન્ફેક્શનના કેસીસ તો પહેલાં પણ આવતા હતા, જોકે આ વર્ષે એનું પ્રમાણ વધી ગયું છે, જેનાથી મેડિકલ જગતના નિષ્ણાતો પણ ચોંકી ગયા છે. વળી કેરળમાં 1-2 જિલ્લા નહીં પરંતુ અનેક જિલ્લાઓમાં કેસ નોંધવામાં આવ્યા છે. આ રાજ્યમાં સૌથી પહેલો કેસ 2016માં સામે આવ્યો હતો. કેરળમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે અહીં આ બીમારીને માત આપીને હેમખેમ જીવનારા દર્દીઓની સંખ્યા વધારે છે. કેરળમાં આ બીમારીથી 24% દર્દીઓ બચી શક્યા છે, જ્યારે આખી દુનિયામાં આ રેટ માત્ર 3% છે. આ સ્થિતિથી તમારે ચેતી જવું જોઈએ. અત્યારે ડૉક્ટર સલાહ આપી રહ્યા છે કે તરવા માટે તાજા પાણીના તળાવ કે નદીમાં જવું ટાળવું જોઈએ. સ્વિમિંગ પુલમાં જવાનું હોય તો પૂરતી કાળજી રાખજો. અત્યારે તો તમારે મગજ બચાવવું જોઈએ. પાણીથી આંખોને છાલક મારતી વખતે પણ કાળજી રાખવી જોઈએ. મૂળ વાત એટલી જ છે કે દૂષિત પાણી નાકમાં ન જવું જોઈએ. હવે આ અમીબા તો સાવ સૂક્ષ્મ હોય છે, એ આપણને દેખાતા પણ નથી. એટલા માટે જ કાળજી લીધા સિવાય કોઈ છૂટકો જ નથી.
આ ઇન્ફેક્શન એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી ફેલાતું હોય એવા જ કોઈ પુરાવા અત્યાર સુધી મળ્યા નથી. ભારતમાં આ બીમારીનો સૌથી પહેલો કેસ 1971માં રિપોર્ટ થયો હતો. મુશ્કેલી એ છે કે અત્યાર સુધી આ બીમારીની કોઈ અસરકારક સારવારની શોધ થઈ શકી નથી. અત્યારે ડૉક્ટર્સ જુદી જુદી દવાઓ આપે છે. ડૉક્ટર્સ માટે પણ દર્દીઓને બચાવવા સહેલા નથી, કેમ કે શરૂઆતમાં તો એને બેક્ટેરિયલ બીમારી સમજીને જ દવા આપવામાં આવે છે. ડૉક્ટરને ખબર પડે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હોય છે. અત્યાર સુધી આ બીમારીના ટેસ્ટ માટેની લેબોરેટરી ચંડીગઢ અને પુડુચેરીમાં જ હતી. હવે કેરળે પણ પોતાની લેબોરેટરી વિકસાવી છે. કેરળમાં આવા કેસીસને હેન્ડલ કરવા માટે જુદા જુદા ડૉક્ટર્સની ટીમ્સ બનાવવામાં આવી રહી છે, જેમાં ન્યુરોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, ચેપી રોગોના નિષ્ણાત અને ગંભીર બીમારીઓના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. અત્યારે કેરળમાં જ કેસીસ આવ્યા છે, પરંતુ આપણા ગુજરાતમાં પણ બધાએ ચેતવા જેવું છે, કેમ કે આ તો નાકનો જ નહીં પરંતુ જિંદગીનો પણ સવાલ છે.